શું ફ્રેન્ડ્સ તમે સાબુ કાઢીને આ સાબુના ખાલી ખોખા ફેંકી દો છો? તો ફેંકતા પહેલાં આ વિડીયો ફ્રેન્ડ્સ જરૂરથી જોઈ લેજો, કારણ કે આ સાબુના ખાલી ખોખા ફ્રેન્ડ્સ તમારા ખૂબ ઝાઝા ઉપયોગમાં આવી શકે છે અને આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ. તો ફેંકતા પહેલાં ફ્રેન્ડ્સ આ રીયુઝ જરૂરથી જોઈ લેજો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સાબુ કાઢીએ અને આ ખોખું ફેંકી દઈએ તો હવે ક્યારેય નહીં ફેંકવાનું ફ્રેન્ડ્સ. આમાંથી તમે ખૂબ સુંદરની એક વસ્તુ તૈયાર કરી શકો છો અને તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત પણ થઈ શકે છે. તો અહીંયા કોઈ પણ પ્રકારનું સાબુનું ખોખું ચાલે એવું નથી કે ફ્રેન્ડ્સ આવું જ લેવાનું. તો આ રીતે આપણે સાબુ કાઢી લેશું. હવે ફ્રેન્ડ્સ આની અંદર આપણે એવી વસ્તુ ઉમેરવાની છે કે તેને લીધે ફ્રેન્ડ્સ માખી મચ્છર પણ આપણા ઘરની અંદર નહીં આવે. આપણે જ્યાં આ વસ્તુ રાખશું ત્યાં માખી મચ્છર છે તે પણ દૂર રહેશે. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે સરસ કવર રેડી કરી લીધું છે. હવે કોઈ પણ પ્રકારનું આ રીતનું એક ખાલી પેપર લઈ લેવાનું છે. તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરવાની છે ફિનાઇલની ગોળી. આ રીતે આપણે ફ્રેન્ડ્સ ફિનાઇલની ગોળી છે તે કપડામાં રાખતા હોઈએ છીએ, જેને લીધે કપડાની અંદર ખરાબ સ્મેલ નથી આવતી કે કોઈ પણ પ્રકારની જીવજંતુ જ નથી આવતા. એટલા માટે ફ્રેન્ડ્સ આપણે કોક્રોચથી દૂર રાખવા માટે પણ આવી ફિનાઇલની ગોળી કબાટની અંદર રાખતા હોઈએ છીએ. તો સાથે આપણે ઉમેરી દેવાનું છે થોડું એવું 3 થી 4 નંગ જેટલા લવિંગ છે ફ્રેન્ડ્સ, તેનાથી પણ માખી મચ્છર દૂર રહેતા હોય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ તેને એકદમ પાવડર કરી નાખવાનો છે. અહીંયા ફ્રેન્ડ્સ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આને કોઈ પણ વાસણની અંદર નહીં ક્રશ કરવાનું, કારણ કે તેની સ્મેલ ખૂબ સ્ટ્રોંગ હોય છે, તે જશે જ નહીં જો તમે કોઈ વાસણની અંદર ક્રશ કરશો તો આ રીતે નકામું પ્લાસ્ટિકનું પેપર હોય ને તેની અંદર જ ફ્રેન્ડ્સ તમારે ક્રશ કરવાનું છે. આ રીતે આપણે તેનો સરસ પાવડર તૈયાર કરી લેશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો લવિંગ સાથે આપણે થોડા દરદરા વાટી લેશું. આ રીતે બસ આ રીતનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. તો હવે જે આ સાબુનું ખોખું છે ને તેની અંદર આ પાવડર ઉમેરી દેવાનો છે. ફ્રેન્ડ્સ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે નાના બાળકોના હાથમાં ન આવે. આ ફિનાઇલની ગોળી ખૂબ સ્ટ્રોંગ હોય છે, તેની સ્મેલ પણ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે ફ્રેન્ડ્સ. એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે જે વસ્તુનો ઉપયોગ કરો ને તે ફરી આપણે જમવામાં યુઝ ન લઈ, તે વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આ રીતે આપણે રેપર ખુલ્લું જ છે એટલે આપણે તેની અંદર કાણા નથી કરતા. જો તમારે એ ઉપરનો ભાગ પેક કરી દેવો હોય ને તો શું કરવાનું, કાણા પાડી દેવાના આ ખોખાની અંદર. હવે ડબલ સાઇડેડ ટેપ હોય ને તે લઈ લેશું અને આ રીતે ફ્રેન્ડ્સ આપણે જે જગ્યાએ એવું લાગે કે વધુ માખી મચ્છર છે કે કોઈ જગ્યાએ ખરાબ સ્મેલ આવે છે ત્યાં તમે રાખી શકો છો. આને ફ્રેન્ડ્સ તમે ટોયલેટમાં પણ રાખી શકો છો. આ પ્રોડક્ટ તમારા રૂમ ફ્રેશનરનું કામ કરશે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ હવે જોશું આપણે બીજો આઈડિયા. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા કોઈ પણ પ્રકારની આ રીતની પ્લાસ્ટિકની બોટલ લઈ લેવાની છે. અત્યારે ઉનાળો છે એટલે આપણે પાણીની બોટલ બહાર જઈએ ને તો સાથે ન હોય તો ખરીદતા હોઈએ છીએ અને પાણી પીને આ બોટલ ફેંકી દઈએ છીએ ફ્રેન્ડ્સ. તો ફેંકતા પહેલાં આ રીયુઝ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો હવે શું કરવાનું છે, આ રીતે કાંટા ચમચને આપણે ગરમ કરી લેશું અને આ બોટલમાં આપણે કાણા પાડવાના છે ફ્રેન્ડ્સ. આ રીતે જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપથી તમારે આ રીતે બોટલમાં કાણા કરી દેવાના છે. સાવચેતીથી ફ્રેન્ડ્સ કાણા કરવાના છે, દાજી ન જવાય તે રીતે આપણે આ રીતના કાણા કરી દેવાના છે. એવું નથી ફ્રેન્ડ્સ પાણીની જ બોટલ લઈ શકાય, પ્લાસ્ટિકની કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સની ખાલી બોટલ હોય ને તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી બોટલની અંદર સરસ એવું કાણું કરી લીધું છે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આજની આ ટ્રીક તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ રીતે આપણે બોટલમાં કાણા કરી લીધા છે. ઉપરની સાઈડ તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આ રીતે સરસ એવા આપણે કાણા કરીને બોટલ રેડી કરી લીધી છે. તો બોટલ મોટી છે ને તો આપણે વચ્ચેથી થોડી કટ કરી લેશું. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બોટલ કટ કરી લીધી છે. પણ ધ્યાન રાખવાનું કે લાગી ન જાય કટ કરતી વખતે. કાતરની મદદથી પણ કટ કરી શકો છો અને ધારદાર ચપ્પુ હોય તો તેની મદદથી પણ તમે ફ્રેન્ડ્સ આ રીતે કટિંગ કરી શકો છો. વચ્ચેનો પાર્ટ હટાવી દેશું એટલે સરસ એવી ફ્રેન્ડ્સ આ રીતે આપણી નાની એવી બોટલ બનીને તૈયાર થઈ જશે. આને ફ્રેન્ડ્સ તમે કોઈ પણ જગ્યાએ સ્ટોર પણ કરી શકો છો. તો આ વચ્ચેનો પાર્ટ છે તે આપણે હટાવી દઈશું ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો બોટલ ભીની હોય તો આપણે તેને સરસ એવી સૂકવીને કોરી કરી લેશું. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બંધ કરી દઈશું ને તમે જોઈ શકો છો નાની એવી બોટલ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર ઉમેરી દેવાનું છે મીઠું. અહીંયા કોઈ પણ પ્રકારનું મીઠું ફ્રેન્ડ્સ તમે લઈ શકો છો. 3 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દીધું છે. હવે ખૂબ જ સરસ એવો સુગંધ આવે ને તેના માટે આપણે કોઈ પણ પ્રકારનું શેમ્પૂ લઈ લઈશું. તમને જે શેમ્પૂ મળે તેનો યુઝ કરી શકો છો. તો બસ અહીં અડધી ચમચી જેટલું આપણે શેમ્પૂ ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ.
અને મારી પાસે આ રીતે લીંબુના ફાડિયા પડેલા હતા ને એટલે મેં લીંબુના ફાડિયા આખા રસ સહિત જ ઉમેરેલા છે. પણ તમારી પાસે ફ્રેન્ડ્સ લીંબુના છોતરા હોય ને તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે. તો આ રીતે આપણે લીંબુના ટુકડા ઉમેરી દઈશું અને થોડા એવા આપણે સાથે લવિંગ પણ ઉમેરી દેવાના છે. અને ખૂબ જ સરસ ફ્રેન્ડ્સ સુગંધ આવે એના માટે આપણે અહીંયા લીધું છે કમ્ફર્ટનું લિક્વિડ લીધું છે. તે પણ આપણે અડધી ચમચી જેટલું ઉમેરી દઈશું. આ લિક્વિડ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે એટલે એની સુગંધ ખૂબ જ સરસ એવી આવે છે એટલે આપણે તેનો યુઝ કરેલો છે. પણ તમે અહીંયા ડેટોલ લઈ શકો, સેનેટાઈઝર પણ લઈ શકો છો. હવે આ બોટલ આપણે પેક કરી દઈશું. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું આપણું ખૂબ જ સુંદર એવું રૂમ ફ્રેશનર. આને ફ્રેન્ડ્સ તમે કિચનમાં રાખી શકો છો, હોલમાં રાખી શકો છો, બાથરૂમમાં રાખી શકો છો. ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. આને તમે જ્યાં રાખવું હોય ત્યાં રાખી શકો છો. આને રાખવાથી ઘરમાં નેગેટિવિટી પણ દૂર થાય છે. એટલે તમને જ્યાં પસંદ આવે તે જગ્યાએ તમે તેને રાખી શકો છો ફ્રેન્ડ્સ. તો જરૂરથી ફ્રેન્ડ્સ હવે આવી પ્લાસ્ટિકની બોટલો ફેંકતા પહેલાં આવો યુઝ કરી લેજો. તો અહીંયા આપણે બારી પાસે રાખેલો છે જેને લીધે ઘરમાં માખી મચ્છરો પણ દૂર રહેશે. તો તમે પણ એકવાર આ ઉપયોગ જરૂરથી ટ્રાય કરજો અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ